ઓમ ગણેશ હર હર મહાદેવ. હવે શ્રાવણ મહિનાના ઘણા નિયમોમાં એક સરસ મજાનો નિયમ છે જે ખરેખર શ્રાવણ મહિનોને હું તો કહું છું કે જો રોજ રાખવામાં આવે વધુ સમય તો કોઈ ઘરમાં ક્લેશ કંકાસ કે કશું ક્યારેય થાય જ નહીં. અને એ નિયમ કયો છે? તો એ નિયમ હું નથી કહેતો, એ નિયમ ઈશ્વર અર્થાત મહાદેવજી સનત કુમારોને સ્કંદ પુરાણ પદ્મપુરાણમાં જે શ્રાવણ મહિનાની આખી જે કથા છે આખા મહિનાની, એ કથાના અધ્યાય નંબર 1, 2 અને 3માં, ખાસ કરીને 2 અને 3માં આ તમને પ્રમાણ સાથે મળી જશે. તો એના વિશે આજે આપણે સત્સંગ કરીશું અને બહુ શક્તિ છે, એમાં બહુ જ શક્તિ છે. એ શું છે? મૌન વ્રત. એ આપણે સત્સંગ કરીશું. જો તમને આ વિષય વિડીયો પસંદ આવે તો તમે લાઈક જરૂર કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. તો ચાલો સત્સંગ શરૂ કરીએ. હવે સનત કુમારોએ જ્યારે પ્રશ્ન કર્યો શિવજીને કે આ શ્રાવણ મહિનામાં જે મૌન વ્રત લોકો ધારણ કરે છે એના વિશે પણ બહુ બધું મહાત્મ્ય છે, તો એ મૌન વ્રત ધારણ કરવાથી શું થાય? ત્યારે ભગવાન શિવજી શું કહે છે કે જે કોઈ પણ મનુષ્ય, અહીંયા પાછું એ પણ લખ્યું છે કે મૌન વ્રત તમે દિવસે પણ રાખી શકો ને રાત્રે. હવે રાત્રે તો બધા સૂઈ જ જતા હોય એટલે ઓટોમેટિકલી મૌન વ્રત થઈ જવાનું. છતાં પણ એવું કહ્યું છે કે પર્ટિક્યુલરલી ટાઈમ, કે જેમ કે રાત્રે 8 વાગ્યાથી માંડીને સવારે 8 કે 7 વાગ્યા સુધી એક શબ્દ પણ નહીં બોલીએ. આવું પણ મૌન વ્રત આજના સમય પ્રમાણે તમે રાખી શકો છો. જો દિવસે કદાચ આપણી મજબૂરી હોય, કામ ધંધે જતા હોય કે આપણો બોલવાનો વિષય હોય તો આપણે મૌન વ્રત ના રાખી શકીએ, આપણે સમજી શકીએ છીએ. પણ એ જરૂર કરી શકાય કે વગર કામનું વધારાનું આપણે બોલવું નહીં, એ પણ મૌન વ્રત જ છે. અને મૌન વ્રત હોય તો પછી એના શું ફાયદા? શંકર ભગવાન શું કહે છે કે જે કોઈ પણ મનુષ્ય શ્રાવણ મહિનો આખો મૌન વ્રત ધારણ કરશે અથવા કરે છે, એના શરીરનું તેજ વધશે, એના શરીરનું બલવીર્ય વધશે, એના શરીરમાં દ્રઢતા વધશે, એના શરીરમાં ધર્મ અને કર્મ પ્રત્યે શ્રદ્ધા વધશે, એના શરીરમાં પવિત્રતા વધશે, એનું શરીર અને મન અને આત્મા નિષ્કામી બનશે, એનું શરીર અવશ્ય શિવ સમાન તેજસ્વી બનશે. જે કોઈ પણ મનુષ્ય શ્રાવણ મહિનામાં મૌન વ્રત ધારણ કરે છે એ શ્રેષ્ઠ વક્તા બનશે. જે કોઈ પણ મનુષ્ય સવારે, બપોરે, સાંજે કે રાત્રે કોઈ એક કાળ સમયે પણ મૌન વ્રત ધારણ કરવાનો નિયમ લેશે તો એ પણ ઘણું જ મહાન શાસ્ત્રોનો જ્ઞાની થશે, કે વિદ્વાન થશે, કે પાંડિત્યપણું એટલે કે પંડિત બનશે. પણ સાથે ભગવાન એ પણ કહે છે, અને કદાચ તમને ખબર હોય તો મહાભારતની જે અધિક મહિનાની કથા આવે, અધિક મહિનાની કથાના લગભગ 30 અધ્યાયથી માંડીને 36 અધ્યાયની આસપાસ સુધી મૌન વ્રત વિશે લખેલું છે. અને એ જ વસ્તુ અહીંયા પણ લખી છે કે ક્યારે ક્યારે મૌન ધરવું. સ્નાન કરતી વખતે સદૈવ મૌન રાખવું, બૂમાબૂમ ના કરવી, નહીં તો આપણા શરીરનું તેજ છે એ ભગવાન શિવજી સાક્ષાત હરી લે. બીજા નંબરમાં ભોજન કરતી સમયે જો આપણે મૌન ના રાખીએ તો આપણા શરીરનું તેજ છે એ ઇન્દ્ર હણી લે છે. અને યજ્ઞ એટલે કે હવન કરતી સમયે જો આપણે મૌન ન રાખીએ, વગર કામનું ન બોલીએ, તો જે લક્ષ્મી આપણા યજમાનને મળવાની હોય, કે આપણે આપણા ઘરે યજ્ઞ કરીએ ને લક્ષ્મી જે હોય ને એ આપણાથી રીસાઈ જાય, ક્યારેય ના મળે. આ 3 સમયે તો કમ્પલસરી મૌન રાખવું. એટલે આપણા વડીલોને વૃદ્ધાઓ હંમેશા કહે છે કે જમવા બેસો ને ત્યારે ટીવી મોબાઈલને સાઈડમાં મૂકો, જમવા બેસે ને ત્યારે બોલવું નહીં. આની પાછળ આ શાસ્ત્રોક્ત કારણ છે. વૈજ્ઞાનિક કારણો ઘણા બધા છે, પણ એને આપણે છોડીને આપણે જ્ઞાનની વાત કરીએ તો શાસ્ત્રોક્ત કારણ છે. એ જ વસ્તુ શંકર ભગવાન અહીંયા શ્રાવણ મહિના વિશે સનત કુમારોને કહે છે કે જે કોઈ પણ મનુષ્ય ખાસ કરીને સવારે, બપોરે કે સાંજે જે કોઈ ભોજનના સમયે પણ મૌન વ્રત ધારણ કરશે તો એ જ્ઞાની થશે. પછી કહ્યું કે મહિનાના અંતે, મહિનાનો જ્યારે અંત થવા આવે, શ્રાવણ મહિનાનો આપણું આ મૌન વ્રત ધારણ કરવાનો નિયમ જ્યારે પૂર્ણ થવા આવે ત્યારે કહ્યું છે કે કોઈ પણ પુસ્તક એટલે કે કોઈ પણ ગ્રંથ અને જે મંદિરમાં વગાડવાની નાનકડી ઘંટડી હોય એ ઘંટડીનું દાન કોઈ વિદ્વાન બ્રાહ્મણને કરશે અને મૌન વ્રત ખોલશે તો એ વેદ અને વેદાંગોના પરગામી થશે, પારગામી થશે અને બુદ્ધિમાં બૃહસ્પતિની સમાન થશે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે મૌન ધારણ કરવાથી એ મુનિ સમાન બનશે, ઋષિ મુનિ સમાન એને જ્ઞાન પ્રાપ્ત થશે. અને આપણે તાર્કિક રીતે વિચારીએ તો મૌન ધારણ કરવાના ફાયદા કેટલા? પહેલું તો ક્લેશ ને કંકાસથી બચી જશો. બીજા નંબરમાં કે જે આપણે અજાણતા કે જાણતા જે બધી નિંદાઓ આદિ થતી હોય છે આપણાથી, કે કોઈના કારણે ક્યારેક આપણાથી થઈ જતી હોય તો એમાંથી પણ બચી જવાશે. એટલે બીજા બધા અનેકો ફાયદા છે મૌનના. તો તમે
શ્રાવણ મહિનામાં એક આ વ્રત પણ ધારણ કરી શકો છો અને એ વ્રતનું નામ છે મૌન વ્રત. અને શ્રાવણ મહિનામાં મૌન રાખવાના ચમત્કારો કેટલા થાય છે શિવજીએ પોતે શ્રવણ કરાવ્યું, જે મેં તમને શ્રવણ કરાવ્યું. ખૂબ જ જલ્દી મળીશું પાછા નવા વિષય વિડીયો સાથે. ત્યાં સુધી તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે. ઓમ ગણેશ હર હર મહાદેવ.